રજૂઆત SIR સામે, ચૂંટણી પંચ સામે, જે કચ્છની અંદર આખી ગુજરાતની વાત પણ કચ્છની વાત કરું તો કચ્છમાં પણ ખાસ ભુજ, એમાં ભુજ તાલુકાની જો વાત કરીએ, ભુજ તાલુકામાં 13,000 મતદારો કમી કરવામાં આવ્યા છે. કમી કેવી રીતે? એ લોકો નોટિસ આપવામાં આવી છે કે એ લોકોના નામ તમે નોટિસ આપી છે કે ભાઈ તમારા અહીંયા તમે રહેવાસી નથી, તમે એના આધાર પુરાવા દો. ભાઈ નવાઈ ત્યારે લાગે, આટલા નામ તમે કમી કરો છો, BLO જે સર્વે કરીને જાય છે એના પછી કમી કરો છો. મારે એ નવાઈ લાગે છે ગામનો સરપંચ જે છે એ સરપંચ એની ઘરવાળીનું નામ નીકળવામાં આવે, 3 પૂર્વ સરપંચ એનું નામ કમી કરવામાં આવે. એટલે આ કયું છે? આ કઈ SIR છે? એક જ એજન્ડો ચાલી રહ્યું છે. એવું નથી કે ફક્ત એક સમાજને ટાર્ગેટ, એવું નથી. 90% મુસ્લિમ સમાજ તો 10% હિન્દુ સમાજના પણ કાઢી નાખવા પડે. કેવા જે એક્ટિવિસ્ટ વ્યક્તિઓ છે એ લોકોને પણ કાઢી નાખવામાં આવે. આ ફક્ત એક માણસોને, લોકોને હેરાન કરવાનો પ્રયાસ છે. એક બૂથમાંથી, 1000ના બૂથમાંથી 260 જણા એક જ બૂથમાંથી કાઢી નાખવામાં આવતો. આ કેટલું યોગ્ય છે? આજે મામલતદારશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. મામલતદાર કહે છે કે ભાઈ આ ગામ મારામાં નથી આવતા, આ ગામ મારામાં આવે છે. ભલે ઠીક છે, આપણા ગામમાં ઢોરી આવે છે, સુમરાસર આવે છે, કુનરી આવે છે, ધ્રંગ આવે છે. એ ગામમાંથી કેટલા નામ નીકળ્યા છે? એના રહેવાસીઓ પણ આવ્યા છે, એ લોકોના નીકળી ગયા છે નામ. એટલે ફક્ત એજન્ડો લોકોને હેરાન કરવાનો, પબ્લિકને હેરાન કરવાનો આ એક એજન્ડો ચાલી રહ્યો છે. ફક્ત કેમ માણસો હેરાન થાય? આજે આ લોકો, ગામના લોકો બિચારા સવારથી હેરાન છે. હજી મામલતદારશ્રી આવ્યા નથી. આજે 2-2.5 કલાકથી રાહ જોઈ બેઠા છે. કેમ કે એ લોકોને શું છે કે આવશું તો જવાબ દેવું પડે. જવાબ દેવો તો એ લોકોને જે છે એ પ્રમાણે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે પણ કીધું, હજી કહીએ છીએ કે આ ચૂંટણી પંચ ચોર છે. કેમ કે આ લોકોને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એના બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદારશ્રીને. અને આગામી દિવસમાં જો સુધારો નહીં થાય તો આંદોલન રૂપે અમે મોટી પાયે પણ આંદોલન કરીને રજૂઆત કરશું.